સીસીઈ બાબતે અગત્યની અપડેટ તથા ફોરેસ્ટ બાબતની લઈને પણ અગત્યની અપડેટ છે. શું છે તેની વિશે વિગતવાર આ વિડીયોમાં જણાવશું અને આ માહિતી ક્યાંથી આવી તે પણ અમે વિગતવાર માહિતી આપશું. તો અમે આજે સવારે જીએસએસબીના સચિવ એટલે કે હસમુખ પટેલ સાહેબની સાથે શુભેચ્છા મુલાકાત કરેલી હતી. સાહેબનું વલણ ખૂબ જ હકારાત્મક હતું અને ઘણો લાંબો સમય પછી અમારી સાથે વાતો કરી હતી. સાહેબ સૌથી પહેલાં પદ છોડવાની બાબતે પૂછ્યું હતું, પણ તેઓએ કહ્યું કે હાલ તો સચિવ પદે યથાવત છે, પણ બદલી માટે માંગણી કરેલી છે. ત્યાર પછી સીસીઈ બાબતે પૂછ્યું હતું તો સાહેબે કહ્યું ટીસીએસની ભૂલોના કારણે હજુ પણ ઓબ્જેક્શન આવી રહ્યા છે અને અમુક પ્રશ્નો તો ટીસીએસે ખરેખર ભૂલો કરી છે. એનો સુધારો કર્યા વગર આપણે આગળ કેવી રીતે વધી ઉપરાંત કોઈને પણ અન્યાય ન થવો જોઈએ અને ઓબ્જેક્શનમાં ગૌણ સેવામાંથી ટીસીએસ પાસે જાય છે ત્યાં એ લોકો ગોટાળા કરે છે. ત્યારબાદ રિઝલ્ટ વિશે પણ પૂછવામાં આવેલો હતો પ્રશ્ન. રિઝલ્ટ બાબતે એક અન્ય અધિકારીએ પૂછતા એમને એવો સમાચાર મળ્યા છે કે પરિણામ ઓગસ્ટના અંતમાં અથવા સપ્ટેમ્બરમાં શરૂઆતમાં આવી શકે છે અને પરિણામ આવ્યા પછી 1.5 મહિના જેટલો સમય મુખ્ય પરીક્ષા આવી જશે. ગ્રુપ એ અને ગ્રુપ બી બંને પરીક્ષાઓ વચ્ચે વધારે સમય નહીં રહે. બીની મુખ્ય પરીક્ષા ઓનલાઈન લેવાશે કે ઓફલાઈન તે માટે સાહેબે કહ્યું કે જો તમે બધા ઉમેદવાર રજૂઆત કરો તો શક્ય છે કે ઓફલાઈન એક્ઝામ લેવાઈ શકે અને એમની પોતાની પણ ઈચ્છા એવી છે કે પરીક્ષા ઓફલાઈન લેવાય અને સીસીમાં ફરજિયાત 7 ગણા ઉમેદવાર પાસ કરવાના છે એવું સાહેબે કહ્યું છે. ત્યાર પછી ફોરેસ્ટ લઈને માહિતી છે. ફોરેસ્ટ ભરતી બાબતે પૂછતા હસમુખ સાહેબે કહ્યું કે ઉમેદવારમાં પક્ષમાં જ હું છું. જે ગોટાળા થયા છે એ ટીસીએસના કારણે થયા છે, એમાં અમારો કોઈ વાંક નથી. એટલે કે ઉમેદવાર આંદોલન કરવા કરતાં હાઈકોર્ટમાં જાય તો ત્યાં ટીસીએસને જવાબ આપવો પડે એ આ વિવાદનું મુખ્ય કારણ છે. કેટલીક ટેકનિકલ ભરતીઓ બાબતે પૂછતા સાહેબે કહ્યું કે પરિણામ માટે ઉતાવળ ન કરો, કારણ કે અમારું લક્ષ્ય એવું છે કે વધુમાં વધુ ઉમેદવારને નોકરી મળે એટલે એમાં લાઇનમાં એક પછી એક પરિણામ બહાર પાડીશું. ઉદાહરણ તરીકે 213, 214, 215 એવી રીતે જેથી એકના એક ઉમેદવાર રિપીટ ન થાય અને વધુમાં વધુ નોકરી મળી શકે. ત્યાર પછી સાહેબે ટ્વિટર પર ફરીથી એકાઉન્ટ બનાવવા માટે કહ્યું તો સાહેબે ઘસીને ના પાડી દીધી. એને કહ્યું કે લોકો અપેક્ષા વધારે છે અને પછી અમુક લોકો જેમ તેમ બોલે છે એટલે ટ્વિટર ડિલીટ કર્યું અને ફરી ચાલુ કરવાની ઈચ્છા નથી. આટલી વાત થઈ અને અમારું અનુમાન છે કે જે પ્રોબ્લેમ થાય છે એ બધું ટીસીએસ જ કરે છે. સાહેબની વાતો પરથી સ્પષ્ટ લાગતું હતું કે તેઓ ટીસીએસની કંટાળી ગયા છે. ગૌણ સેવા ફક્ત એક માધ્યમ છે અને હસમુખ સાહેબનો આટલો વિરોધ થવા છતાં તેઓ આજે પણ ઉમેદવારની સાથે છે. તેઓ પૂરે કરવા માટે પણ ખૂબ જ હકારાત્મક વલણ ધરાવે છે. ઉપરાંત ઉમેદવાર માટે સહેજ પણ અન્યાય ચલાવી લેવા માંગતા નથી અને મારા અંગત મત અનુસાર કદાચ ભવિષ્ય એમની બદલી પણ થઈ જશે તો આવા સચિવ ફરીથી મળશે નહીં. એમને વ્યક્તિગત રીતે મળ્યો છું તેમાં દાસા સાહેબ, આઈપીએસ હસમુખ પટેલ સાહેબ ને પછી આ સાહેબ ત્રીજા એવા વ્યક્તિ છે જે ઉમેદવાર માટે આટલી ચિંતા કરે છે. તો તમારું શું કહેવું છે હસમુખ પટેલ સર વિશે તે કોમેન્ટમાં જણાવો અને આ માહિતી અમને સ્પિરિટ ઝોન દ્વારા આપવામાં આવેલી છે અને આ ટેલિગ્રામ ચેનલ પણ છે, ત્યાંથી તમે આ માહિતી વાંચી શકો છો. જો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો. થેન્ક યુ.